वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર, વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના સહપ્રાધ્યાપક ડૉક્ટર કનુ વસાવા જોડાયા છે. તેઓ વિદ્યાપીઠ સાથે 18 વર્ષથી સંકળાયેલા છે અને તેઓ આદિવાસી સાહિત્ય વિષયક સઘન અભ્યાસુ છે. તો સર, આપનું સ્વાગત છે. તો આજે આપણે આદિવાસી સાહિત્ય વિષયક વાત કરીશું, જેમાં મારો પહેલો પ્રશ્ન એ છે કે આદિવાસી સાહિત્ય એટલે શું? આદિવાસી સાહિત્ય સામાન્ય રીતે આખા વિશ્વમાં આદિવાસી સાહિત્ય સર્જાઈ રહ્યું છે. દરેક જગ્યાએ જુદા જુદા નામથી ઓળખાય છે અને મોટાભાગે એની જાતિ સાથે સંકળાયેલા શબ્દો છે એના નામથી ઓળખાય છે. તમે અમેરિકામાં જોશો તો ક્યાંક બ્લેક લિટરેચર એવું નામ પણ હશે, ક્યાંક ઇન્ડિજિનિયસ લિટરેચર એવું નામ પણ હશે. એટલે જુદા જુદા નામથી ઓળખાય છે. પરંતુ ભારતમાં આદિવાસી સાહિત્ય એવી એક અવધારણા એની ઊભી થઈ છે. એટલે આદિવાસી સાહિત્યના અવધારણા ઊભી કરીએ છીએ ત્યારે મુખ્યત્વે 3 બાબતોને કેન્દ્રમાં રાખીને એની વ્યાખ્યા નક્કી કરવામાં આવે છે. એક તો એ છે કે આદિવાસી વિશે જે લખાયું છે એવું સાહિત્ય જે બિન આદિવાસીઓએ લખ્યું છે. બીજું સાહિત્ય એવું જે આદિવાસીઓ લખે છે એ સાહિત્ય, જેને પણ આદિવાસી સાહિત્ય ગણવામાં આવે છે. અને ત્રીજું સાહિત્ય એવા પ્રકારનું કે જેમાં આદિવાસી દર્શન, એમના જીવન અને એમના સમાજ વિશેની જે દર્શન છે એને કેન્દ્રમાં લખાય છે, એને આદિવાસી સાહિત્ય ગણવામાં આવે છે. પણ સામાન્ય રીતે અત્યારે આદિવાસી દર્શનને કેન્દ્રમાં રાખીને જે સાહિત્ય સર્જાય છે એને આદિવાસી સાહિત્ય ગણવામાં આવે છે. બીજા સાહિત્ય કરતાં આદિવાસી સાહિત્ય કઈ રીતે જુદું પડે છે? જુઓ કે આમ તો 2 પ્રશ્નો છે કે બીજા સાહિત્ય કરતાં આદિવાસી સાહિત્ય કેવી રીતે જુદું પડે છે. એના માટે આપણે થોડો ઇતિહાસમાં જવું પડે. ખાસ કરીને 20મી સદીના અંતિમ દશકામાં, એટલે કે 1990 પછી આપણે ત્યાં બહુ મોટો બદલાવ આવ્યો. બહુ બધો બદલાવ આવ્યો એટલે કેટલાક લોકોને એવું લાગવા લાગ્યું કે અમારી સાથે કંઈક અન્યાય થઈ રહ્યો છે, અથવા કેટલાકને એમ લાગ્યું કે અમારા અસ્મિતા સામે પ્રશ્નો ઊભા થયા છે. અને એના સંદર્ભમાં 3 ક્ષેત્રમાં એક ચળવળ ચાલી. એમાં એક ચળવળ છે એ નારીવાદી અભિગમ, અને બીજું છે એ દલિતવાદી અભિગમ. અને એના સમાંતરે આદિવાસીઓમાં પણ એવું થયું કે અમારા અસ્તિત્વ અને અસ્મિતા સામે પ્રશ્નો છે. અને એ સંદર્ભમાં એમાં પણ ચળવળ આવી અને એ સાહિત્યને જીવનવાદી સાહિત્ય કહેવામાં આવે છે. તો એટલા માટે આ આદિવાસી સાહિત્ય છે એ બીજા બધા સાહિત્યથી આ જીવનવાદી અભિગમના કારણે જુદું પડે છે. એ લોક સાહિત્ય અને આદિવાસી સાહિત્ય એ વચ્ચે તફાવત? સામાન્ય રીતે એવું છે કે સાહિત્યના 2 પ્રકારો પડતા હોય છે, સર્જનાત્મક સાહિત્ય અને લોક સાહિત્ય. હવે આદિવાસીઓનું જે લોક સાહિત્ય છે એ અને બીજા બધા સમુદાયનું જે લોક સાહિત્ય છે એમાં ઘણી બધી ભિન્નતા છે. હવે જો આદિવાસી સાહિત્યને પણ લોક સાહિત્ય જ ગણવામાં આવે, જેને આપણે મૌખિક સાહિત્ય કહીએ છીએ, લોક સાહિત્ય એટલે મૌખિક સાહિત્ય, તો આદિવાસી સાહિત્યને પણ આપણે જો લોક સાહિત્ય જ એવું ગણીએ તો બીજા લોક સાહિત્યથી આદિવાસી સાહિત્ય કેવી રીતે જુદું પડે મૌખિક સાહિત્ય? તો એના માટે લોક સાહિત્ય સંજ્ઞા એવું ન વાપરતા એના માટે હિન્દીમાં પુરખો સાહિત્ય એટલે કે પૂર્વજોનું સાહિત્ય એવું નામકરણ કરવામાં આવ્યું છે. પૂર્વજોનું સાહિત્ય એટલે પૂર્વજોનો અનુભવો, પૂર્વજોના સંસ્કારો, પૂર્વજોના આદર્શો, અને એના ઉપર જ આદિવાસી સર્જનાત્મક સાહિત્ય પણ ટકેલું છે. એટલે લોક સાહિત્યમાં લોક અને શાસ્ત્ર બંને ક્યાંક ને ક્યાંક લોક સાહિત્યની ચર્ચા કરતા હોય ત્યારે લોક અને શાસ્ત્રને જુદી મૂકીને આપણે ચર્ચા કરવી પડે છે. પણ જ્યારે આદિવાસી સાહિત્યમાં એવા લોક અને શાસ્ત્ર એવા ભેદ આપણે પાડી શકતા નથી. એટલા માટે કેમ કે એમાં કોઈ એવા સાહિત્ય એ સાહિત્ય હોય છે, એમાં આ સાહિત્ય શાસ્ત્ર છે અને આ એક મૌખિક સાહિત્ય છે, એવા ભેદ પાડી નથી શકાતા. એટલા માટે આદિવાસી સાહિત્ય એ લોક સાહિત્યથી જુદું પડે છે. આદિવાસી સાહિત્યનું વિશેષ દર્શન શું છે? આદિવાસી સાહિત્યનું વિશેષ દર્શનની વાત કરું એ પહેલાં
આદિવાસીના જીવનશૈલીને સમજવું પડશે. જીવનશૈલીને સમજવા માટે વાત એ છે કે કોઈ પણ સમુદાય હોય કે કોઈ પણ જીવનશૈલી હોય એમાં પરિવર્તન આવતું હોય છે અને પરિવર્તન આવવું એ કુદરતી છે. પણ એવું થાય છે કે એનું સમયાંતરે પરિવર્તન આવતું હોય છે. કેટલીક વખતે એવું બને છે કે પરિવર્તન આવવાનો હજુ સમય ન આવ્યો હોય અને એના પહેલાં એના ઉપર ડાયરેક્ટ કોઈક પરિવર્તન લાદવામાં આવે છે, ત્યારે એના જીવનનો જે પ્રવાહ છે એમાં ક્યાંક તૂટ આવે છે અને એમાં વિક્ષેપ ઊભો થાય છે અને એમાં સમુદાય કે સમાજમાં એક અણગમો ઊભો થાય છે. ખાસ કરીને 1990 પછી આપણે ત્યાં ઉદારવાદી અભિગમ શરૂ થયો અને ઉદારવાદી અભિગમ આવવાના કારણે ખાનગીકરણ શરૂ થયો અને ખાનગીકરણ થવાના કારણે ખાસ કરીને આદિવાસીઓનો જે વિસ્તાર છે, જે વિસ્તારમાં એ રહે છે, એ વિસ્તારમાં જળ અને જંગલ અને જમીન એ સાથે આદિવાસીઓની અસ્મિતા અને અસ્તિત્વ બંને જોડાયેલું છે. હવે જ્યારે ઉદ્યોગો કે આવવા લાગ્યા, એને ઉદ્યોગો મોટાભાગે આદિવાસી વિસ્તારમાં સ્થપાવાના શરૂ થયા અને એના કારણે આદિવાસીની જે અસ્મિતા અને અસ્તિત્વ જે સંકળાયેલું છે જળ, જંગલ અને જમીન, એ ત્રણ ઉપર અસર થવા લાગી અને એના કારણે અસ્તિત્વ અને અસ્મિતા ઉપર પણ એનું જોખમ ઊભું થયું અને એ જોખમના ભયમાંથી ઊભું થયું તે એની સામેનો જે એક વિરોધ ઊભો થયો, એ વિરોધનો અવાજ એટલે આદિવાસી સાહિત્ય. એને આપણે આદિવાસી સાહિત્ય તરીકે, જે મોટા ભાગે જળ, જંગલ અને જમીન સાથે સંકળાયેલું છે. એના દર્શનના સંદર્ભમાં વાત કરીએ તો એક દરેક સાહિત્ય હોય છે, એ સાહિત્યનું એક ચોક્કસ દર્શન હોય છે. એ દલિત સાહિત્ય હોય કે નારીવાદી સાહિત્ય હોય, તો એવું જ આદિવાસી સાહિત્યનું પણ એક દર્શન છે. એમાં દર્શન સૌથી પહેલાં તમને કહું તો આદિવાસી સાહિત્ય કોઈ પણ રચી શકશે, એમાં ના નથી. કોઈ બિન આદિવાસી સાહિત્ય રચે તો વાંધો નથી, પણ એક આગ્રહ એવો રાખવાનો આવ્યો છે કે મોટાભાગે બિન આદિવાસી જે સાહિત્ય સર્જે છે એ સહાનુભૂતિવાળું સાહિત્ય છે, જ્યારે આદિવાસી સાહિત્યમાં મારું એવો આગ્રહ રાખવામાં આવે છે કે સ્વાનુભૂતિ હોવો જોઈએ. એટલે કે કોઈ બિન આદિવાસી સર્જક છે, એ સર્જક જ્યારે સાહિત્ય સર્જન કરે છે તે વખતે જો એ પ્રદેશ અને એ ભાષાથી પરિચિત નથી તો એ આદિવાસી સાહિત્ય સર્જનમાં એટલું ઉત્તમ સર્જન એ કરી શકશે નહીં. અને બીજું કે આદિવાસી સાહિત્યમાં વ્યક્તિગત જીવનને મહત્ત્વ નથી, સામૂહિક જીવનને મહત્ત્વ છે. તો જેમાં સામૂહિક જીવનનો દૃષ્ટિકોણ રજૂ થયો હશે એવા પ્રકારના સાહિત્યને જ આપણે આદિવાસી સાહિત્ય કહી શકીએ છીએ. સર, આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ કે સામૂહિક એટલે કઈ રીતનું સામૂહિક સાહિત્ય? દાખલા તરીકે સમૂહની વાત કરીએ છીએ તો જે સંવેદના હશે, દાખલા તરીકે દરેક વ્યક્તિ બે પ્રકારે જીવતો હોય છે. એના અંગત જીવન અલગ હોય છે અને સમૂહ જીવન અલગ હોય છે. તો અંગત જીવનના પ્રશ્નો અલગ હોય છે, સામૂહિક જીવનના પ્રશ્નો અલગ હોય છે. આદિવાસીઓનું જે સાહિત્ય સર્જન થયું છે એ મોટા ભાગનું સાહિત્ય એ સામૂહિક જીવન, સમૂહને સ્પર્શે છે એવા પ્રશ્નો. અસ્તિત્વનો પ્રશ્ન કોઈ એકનો નથી કે એના અસ્મિતાનો પ્રશ્ન કોઈક એકનો નથી, આખા સમુદાયનો પ્રશ્ન હોય છે. એટલા માટે એ કોઈક સંસ્કૃતિ ત્યાગે છે તો કોઈ એકની સંસ્કૃતિ નથી જતી, આખા સમુદાયની સંસ્કૃતિ જાય છે. એટલા માટે આપણે એને સામૂહિક ગણીએ છીએ. ને સર, આ જે તહેવારોમાં જે સાહિત્ય, જે તહેવારોમાં અલગ અલગ રીતે જે ગીતો ગાવામાં આવે છે, તો એ લોકો દ્વારા ગાવામાં આવે છે, તો એને સાહિત્ય તરીકેનું લેખાન થયું છે કે કેમ? એટલે એક વાત જે તમે કરી રહ્યા છે એ મેં કહ્યું એમ પહેલાં જે મૌખિક સાહિત્ય છે, જેને આપણે પૂર્વજોનું સાહિત્ય એમ કહીએ છીએ, લગ્ન અને મૃત્યુ પ્રસંગ કે બીજા અન્ય પ્રસંગો, તહેવારો કે ઉત્સવોના પ્રસંગોમાં જે કંઈક આપણી પાસે વાર્તાઓ હોય કે ગીત હોય કે કથાઓ હોય એ થતું હોય છે, એને આપણે મૌખિક સાહિત્ય કહીએ છીએ. એને સર્જનાત્મક સાહિત્ય નથી. પણ જે સર્જનાત્મક સાહિત્ય કહીએ છીએ એ 1990 પછી ખાસ કરીને આપણે ત્યાં આવવા લાગ્યું છે. ને એ મેં કહ્યું એમ કે જ્યારે એમને એવી સમજણ ઊભી થઈ કે હવે આપણું અસ્તિત્વ અને અસ્મિતા ઉપર જોખમ ઊભું થયું છે અને એના પછી જ સર્જનાત્મક સાહિત્ય આપણે ત્યાં શરૂ થયું છે. એટલા માટે એ સાહિત્યને આપણે મૌખિક સાહિત્યમાં અથવા પૂર્વજોનું સાહિત્ય આપણે જે કહીએ છીએ એ છે. પણ એનું જે દર્શન છે આપણું લોક સાહિત્યનું, એ
જેને આપણે મૌખિક સાહિત્ય કહીએ છીએ, એ અને સર્જનાત્મક સાહિત્યનો દર્શનમાં બહુ મોટો ફરક પડ્યો નથી. કેમ કે એ વખતે પણ એમના અસ્તિત્વ અને અસ્મિતા ઉપર પ્રહારો થતા જ હતા અવારનવાર, અને એમાંથી જ કેટલુંક સાહિત્ય છે એ વખતે પણ સર્જાયું છે. આદિવાસી સાહિત્યનું મહત્ત્વ શું છે? એક તો સૌથી વધુ એ છે કે મેં પહેલાં એવું કહ્યું હતું કે આદિવાસી સાહિત્ય એ જીવનવાદી સાહિત્ય છે. હવે જ્યારે આદિવાસી સાહિત્ય એવું બોલું છું ત્યારે કોઈ એક સમુદાયનું સાહિત્યની કે સમુદાયના આદર્શની વાત નથી, સમુદાયના દર્શનની વાત નથી, આખા જીવસૃષ્ટિની વાત છે. કેમ કે તમને હું હવે વિસ્તારથી જરા એના દર્શન વિશે વાત કરીશ, જેના પરથી તમને અંદાજ આવશે કે આ કોઈ એક સમુદાયને બચાવવા માટેનો અભિયાન કે એના માટેનું નથી. આખા સૃષ્ટિમાં, આખા જે જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિને બચાવવા માટેનું અભિયાન છે આદિવાસી સાહિત્યમાં. જો આખી જીવસૃષ્ટિ એટલે દરેક જીવસૃષ્ટિ પ્રત્યે સરખું માન રાખવા માટેનું છે. તમે એનું દર્શન જોશો તો, તમે એની કવિતા જોશો તો એમાં છંદ કે અલંકાર એ રીતે તમે તપાસી નહીં શકશો. એનો લય હશે તો લય કયો હશે? તો કે પ્રકૃતિનો લય હશે. એમાં સંગીત હશે તો સંગીત કયું હશે? પ્રકૃતિનું આવું બોલું છું ત્યારે તમે જોશો કે વરસાદ પડતા હોય ને ઝાડના પાંદડા ઉપર જે રીતે ટપકા પડતા હોય અને જે એક લય આવે છે આપણી સામે, કે પાણી વહેતું હોય ને એમાં વરસાદ પડે ને જે લય આવે છે, કે નદી વહેતી હોય ને ખડખડ જે અવાજ આવે છે, પવન વહેતો હોય સુસવાટા સાથે અને પાંદડાઓ ઘસાતા હોય ને જે લય આવતો હોય, એ પ્રકારનો લય એટલે પ્રકૃતિનો લય છે. એ લય એમાં અનુભવાય છે. એમાં સંગીત પણ પ્રકૃતિનું હશે. એની સાથે સાથે એ હશે કે એના દર્શનમાં એક મહત્ત્વનું એ છે કે ધરતી સાથે ઘનિષ્ઠ સંકળાયેલો હશે. હું ઘણી વખત એવું ઉદાહરણ આપું છું કે કોઈ સર્જક એવું સર્જન કરે કે પથ્થર પીસાય, તો પથ્થર પીસાવાની જે પીડા છે એ પીડા જો સર્જક ન અનુભવે તો પછી આદિવાસી સાહિત્ય નથી. પણ એ પીડાનો અનુભવ કરીને પથ્થરની પીડાને કોઈ સર્જક લખી શકે છે તો એ આદિવાસી, કેમ કે એમાં પ્રકૃતિની વાત આવે છે. કોઈ પહાડ તૂટે છે તો પહાડ તૂટાયાની જે પીડા છે એ પર્વતનો અનુભવ જો કોઈ સર્જક લખી શકે તો આદિવાસી સાહિત્ય છે. કોઈ નદી સુકાય છે તો એ નદીના સુકાવાની જે પીડા છે એ કોઈ સર્જક પકડી શકે છે તો એ આદિવાસી સાહિત્ય છે. એ જ રીતે જે પણ આપણા પૂર્વજો છે એ પૂર્વજોનું જે જ્ઞાન છે, કલા છે, કૌશલ્ય છે, કસબ છે, એનો આધાર લઈને કોઈ સર્જક સાહિત્ય સર્જન કરે છે તો એ આદિવાસી સાહિત્ય. ભૌતિકવાદ છે, ભોગવાદ છે, યંત્રવાદ છે, જે મોટા ભાગે આદિવાસીની સંસ્કૃતિ, અસ્મિતા કે એની સાથે જોડાયેલા જે છે, એટલે કે પ્રકૃતિ એને ખંડન કરતું હોય, એને નુકસાન કરતું હોય, એની સામેનો જે અવાજ છે એ આદિવાસી સાહિત્યનો ભાગ બની શકે છે. સર, ગુજરાતમાં આદિવાસીઓ સાહિત્ય વિશે અત્યાર સુધી કેટલું લખાણ થયું છે? ગુજરાતના સાહિત્ય વિશે કહું તો ગુજરાતમાં બહુ જ ઓછું આદિવાસી સાહિત્યનું સર્જન, જેને સર્જનાત્મક સાહિત્ય કહી શકાય. તમે આદિવાસી સાહિત્ય એકેડેમી તેજગઢ જે ચાલ્યું એમાં કેટલાક બહુ ઉત્તમ કામો થયા. એમાં પણ તમે એક સામાયિકનું નામ તમને કહું કે ઢોલ, એ ઢોલ સામાયિક જુદી જુદી આદિવાસી ભાષાઓમાં રજૂ થયું. અને એમાં જે નવા આપણા યુવાનો છે એ લોકોએ પોતાની કવિતા અને વાર્તાઓ લખવાનું શરૂ થયું. અને ખાસ કરીને પરિવર્તન ત્યારે આવવાનું શરૂ થયું કે પોતાની ભાષામાં લખવાનું શરૂ થયું. કેમ કે પોતાની ભાષામાં લખવાથી એ પોતાની વાત વધારે સરળતાથી મૂકી શકે છે, વધારે ઉત્તમ રીતે મૂકી શકાય છે. એટલા માટે પોતાની ભાષામાં એ શરૂ થયું છે. પૂર્વપરા પણ ત્યાં શરૂ થયું હતું. છેલ્લે ત્યાં લખારા નામના સામાયિક શરૂ થયું હતું. તો આ લખારા, પૂર્વપરા છે અને ઢોલ છે, આ ત્રણ સામાયિકનો બહુ મોટો ફાળો રહ્યો છે કે જે શરૂઆતમાં આમ તો લેખન આદિવાસીઓમાં હતું જ નહીં, એમને કોઈ દસ્તાવેજોની જરૂર નહોતી પડતી, એટલે લેખન શૈલી હતી જ નહીં. આઝાદી પછી ખાસ કરીને જ્યારે બંધારણ સભામાં બંધારણ બનતું હતું તે વખતે આદિવાસીઓના જોગવાઈના સંદર્ભમાં ખાસ ચર્ચાઓ થઈ ને પછી જાગૃતિ એક આવી કે આ સંદર્ભમાં આપણે બધે લખાવવું જોઈએ. સૌથી વધારે સર્જન ભારતમાં હું કહું તો ઉત્તરાખંડમાં થયું છે. રાંચીને વિસ્તારમાં સૌથી વધારે, હિન્દી ભાષામાં સૌથી વધારે સર્જન થયું છે અને મરાઠી બીજા ક્રમે આવે છે. ગુજરાતીમાં
બહુ ઓછું આદિવાસી સાહિત્યનું સંશોધન થયું છે. સંશોધન અને સર્જનાત્મક સાહિત્ય બે જુદી વસ્તુ છે. પુષ્કળ સંશોધન થયું છે આદિવાસી સંદર્ભમાં, સાહિત્યના સંદર્ભમાં પણ લોક સાહિત્ય તમે ભગવાન દાસને લઈ લો, જયાનંદ જોશીને લઈ લો, શાંતિભાઈ આચાર્ય જોઈ લો, પુષ્કળ સર્જન થયું છે બિન આદિવાસીઓ પણ એ મૌખિક સાહિત્ય. પણ જેને સર્જનાત્મક સાહિત્ય કહી શકાય, હમણાંના પ્રશ્નોને અત્યારના જીવનને પ્રગટ કરી શકાય એવું આપણી પાસે બહુ જ ઓછું લખાઈ રહ્યું છે. હજી પાપા પગલી મને લાગે છે કે આવનારા 5-1 વર્ષમાં આપણી પાસે પૂરતું સાહિત્ય હશે કે જે બીજા બધા સાહિત્યના હરોળમાં આપણે ઊભા રહી શકીએ એટલું સક્ષમ સાહિત્ય હશે. કેમ કે યુવાનો હવે વાર્તા લખતા થયા છે, નવલકથાઓ પણ એક બે નવલકથાઓ આવી ગઈ છે આપણી પાસે. તો આપણે અલગ અલગ સાહિત્યની દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કર્યો. એમાં આદિવાસી સાહિત્ય કોને કહેવાય, આદિવાસી સાહિત્ય શું છે, સાહિત્ય વિશે વિગતે ચર્ચા કરી. આપણે આટલી સરસ માહિતી આદિવાસી સાહિત્ય વિષય પર આપી તો આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ નવા વિષય જોવા અને જાણવા માટે વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટ જોતા રહો. वैष्णवजन स्पंदन गांधी विचार के